કહી ફરવામાં સૌથી આમ મોસ્ટ ફેવરિટ જગ્યા કઈ? દ્વારકા. ત્યારે ઘણા બધા ખેડૂતો એવા છે અહીંયાના તમને ભગવાન સ્વરૂપે માને છે. ખેડૂત ભાઈઓ મને ભગવાન માને છે એ તમારો જે ડાયરેક્ટ સવાલ છે એ સાચો છે. પરેશ ગોસ્વામી જે કોઈ આગાહી કરે છે એ આગાહી સાચી પડે છે, પરંતુ એ પહેલા તમારે એ વિશે ભણવું પડ્યું હશે. ક્યાં ભણ્યા? કલ્પના 1 નામનો એક ઉપગ્રહ મૂકેલો છે, એનો ઉપયોગ કરું છું. અમેરિકન મોડલ છે GFS, એમનું પણ હું અભ્યાસ કરું છું. અંબાલાલ કાકા કે જેને ગુજરાતમાં હવામાનની વાત આવે તો અંબાલાલ કાકા, હવામાનની બાબતમાં નોલેજ ઓફ સિમ્બોલ એટલે અંબાલાલ કાકા કહેવાય. હું એમની પાસેથી ઘણી વખત જાણતો રહેતો હોય. એવો કોઈ જીવનમાં દિવસ આવ્યો હતો કે તમે આમ આગાહી કરી હોય અને પછી ખોટી પડી ગઈ હોય? ઘણી વખત એવું બને છે. ક્યારેક એવું પણ થતું હશે કે તમે મોટી આગાહી કરી હોય અને એ આગાહી સાચી પડી ગઈ હોય અને સરકાર દ્વારા પણ તમને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હોય. મોટા ભાગે એવું સાયક્લોન વખતે થતું હોય છે. 15 જૂને જે સાયક્લોન ગુજરાત ઉપર લેન્ડ થયું હતું ને કચ્છમાં, એ દેશની પ્રથમ એવી ઘટના હતી કે મૃત આંક 0 આવેલો. પાકિસ્તાનની સરકાર પાસે કોઈ એવી ટેકનોલોજી નહીં, કોઈ વ્યવસ્થા નહીં અને એની પાસે કોઈ એક્સપર્ટ નહીં. મેં પાકિસ્તાનની પત્રકારને, તમે લાઈવ આવવાના હોય તો ખેડૂત રાહ જોઈને બેઠા હોય. ઘણા પરિવાર એવા છે ગુજરાતની અંદર જ્યાં સુધી મારો વિડીયો સાંભળે નહીં ને ત્યાં સુધી જમતા પણ નથી. આ કેમિકલ જમીનમાં નાખીએ એટલે અળસિયાઓ મરી જાય છે અને અળસિયા મરી જાય કેમિકલને કારણે તો જમીન ફળદ્રુપ કેવી રીતે રહેવાની? પેસ્ટિસાઇડ અને કેમિકલ ફર્ટિલાઇઝર છે બંધ કરો, એ વાપરશો તો જમીનની ફળદ્રુપતા ઘટશે. ખરેખર ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે? 100% થાય છે. ગવર્મેન્ટ કોઈ મારી દુશ્મન પણ નથી, દોસ્ત પણ નથી. સારું કરે તો અભિનંદન આપીએ અને ખરાબ કરે તો અમે એને ગાળો પણ આપતા હોય. ક્યારે રાજકારણમાં જોડાવાની ઈચ્છા થઈ ખરી?